નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ નંબર 7 ડિગ્રી ઓફ કમ્પેરિઝન નું સોલ્યુશન કરવાના છે। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે વિડિયો લેક્ચરને અથવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક બટન હજી આપવાનું બાકી હોય તો ઝડપથી લાઈક બટન પ્રેસ કરો। તો શરૂ કરીએ આજે યુનિટ નંબર 7 નું સોલ્યુશન। તો સૌપ્રથમ કાઉસમાં આપેલા શબ્દોનો આપણે ઉપયોગ કરીને યોગ્ય વિશેષણનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલામાં આવશે હેવી, બીજામાં આવશે બિગર, ત્રીજામાં આવશે ક્લેવર, ચોથામાં આવશે મોર અને હોટની જગ્યાએ આવશે હોટર, વેલની જગ્યાએ આવશે વેલ, બ્યુટીફુલ તો બ્યુટીફુલ, ગ્રેડી તો ગ્રેડી, ટોલ તો ટોલર આવશે, બેડ તો બ્રશ આવશે। નીચેના આપણે વાક્યો પરથી સમાનતા દર્શક વાક્યો બનાવવાના છે, એટલે એના જેવા કમ્પેર હોય તેવા તે। ટી ઇઝ હોટ, કોફી ઇઝ ઇક્વલી હોટ, તો એના ઉપરથી ટી ઇઝ એઝ હોટ એઝ અ કોફી એવો વાક્ય બનશે। બીજું છે માય બાઇસિકલ ઇઝ ઓલ્ડ, યોર સ્કૂટર ઇઝ ઇક્વલી ઓલ્ડ, તો માય બાઇસિકલ ઇઝ એઝ ઓલ્ડ એઝ યોર સ્કૂટર। પછી ત્રીજો જવાબ બનશે પીયુ ઇઝ એઝ વીઝ એઝ દિયા। એના પછી ચોથું છે that biscuit is not so soft as this bread। એના પછી grapes our sure ને cherries are not so sure, તો એનો આપણે લખીએ the cherries are not so sure as a grapes। નેક્સ્ટ છે હવે આપણે વાક્ય અધિકતા દર્શાવતા આપણે વાક્ય બનાવવાના છે। પહેલું છે અમદાવાદ is large, રાજકોટ is not so large, તો અમદાવાદ is large than રાજકોટ। My mother is old, your mother is not that old, તો my mother is older than your mother। એના પછી કિરીટ is strong ને કેતન is not so strong, તો કિરીટ is strong than કેતન। એના પછી સંજુ play well અને અંજિક્યા play better, તો અંજિક્યા play better than સંજુ। એના પછી yesterday is was hotter than today। તો નેક્સ્ટ આપણે યુનિટ નંબર 8 નું સોલ્યુશન કરવાના છે લેટ્સ એન્ડ લેટ। તો તેનું સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ। તો સ્વાધ્યાય છે પહેલા આપણે લેટ્સ અને લેટ નો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે। ખાલી જગ્યામાં પહેલું આઈ એમ હંગ્રી, લેટ મી હેવ સમ ફૂડ। બીજું લેટ્સ ડ્રો અ નેચરલ સ્કેલ। ત્રીજું છે લેટ્સ ગો ફોર ક્લાઇમ્બ। ચોથું છે માય ટીચર ઇઝ સેડ લેટ્સ ક્રોસ ધ રોડ એટ ધ ઝીબ્રા ક્રોસિંગ। પાંચમું છે ટુડે ઇઝ સન્ડે લેટ્સ ગો ફોર શોપિંગ। છઠ્ઠું છે લેટ ધ ડ્રાઈવર ડ્રાઈવ ધ કાર। સાતમું છે ધેર આર મેની ચોકલેટ્સ ઇન ધ જાર લેટ્સ કાઉન્ટ ધેમ। એના પછી મોહન સેડ લેટ મી પ્લે વિથ માય ફ્રેન્ડ। નવમું છે ડોન્ટ લેટ ધ હાઉસ મેડ વોશ ધેર ધીસ ક્લોથ। દસમું છે સીમા ઇઝ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ લેટ્સ નોટ ડિસ્ટર્બ હર। તમને હવે નેક્સ્ટ એવું કીધું છે નીચેના કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે ફરીથી વાક્ય બનાવવાનું છે। અહીં લેટ નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે અને લેટ્સ વાળા। તો પહેલું વાક્ય તમને આપેલું છે નીચે જવાબમાં લેટ હિમ વેર ન્યૂ યુનિફોર્મ, પહેલું વાક્ય બનાવેલું છે। બીજું છે લેટ પીપલ cheer for the teams। એના પછીનું વાક્ય છે લેટ રામા કમ હમ અલોન। ચોથું છે લેટ્સ નોટ સ્પીક લાઈસ। એના પછી છે લેટ્સ સ્ટોપ એટ ધીસ પેન્ટ લેટ્સ ગો ફોર અ વોક। નેક્સ્ટ યુનિટ નંબર 9 છે એનું આપણે સોલ્યુશન કરવાના છે સાથે એન કુલ્ડ અને મેલ। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો હજી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને નેક્સ્ટ વિડિયો લેક્ચર તમારા મળતા રહે।
તો આમાં સ્વાધ્યાયમાં એવું કીધું છે કે તમે જે કાર્ય કરી શકતા હો અથવા જે કૌશલ્ય ધરાવતા હોય તેના આધારે તમારે 5 વાક્યોની સૂચિ બનાવવાની છે. તો અહીંયા આપણે લખ્યું છે આઈ કેન સિંગ અ સોંગ. બીજું છે આઈ કેન રાઇટ ઇન ઇંગ્લિશ. આઈ કેન રાઇડ અ બાઇસિકલ. આઈ કેન પ્લે ખોખો. આઈ કેન રીડ ઇન ઇંગ્લિશ. તમે કોઈ પણ 5 વાક્ય તમારી રીતે બનાવી શકો છો. ચાલો હવે નીચેના પ્રશ્નો તમારે ટૂંકમાં ઉત્તર લખવાનો છે યસ નો માં. પેલું છે આપણને કેન યુ ફ્લાય ઇન ધ સ્કાય, તો જવાબ આવશે નો આઈ કાન્ટ. બીજું છે કેન યુ લિફ્ટ એન એલિફન્ટ, તો જવાબ આવશે નો આઈ કાન્ટ. ત્રીજું છે કેન યુ રાઇટ અ ગુજરાતી, યસ આઈ કેન. ચોથું છે કેન યોર મધર કુક, તો જવાબ આવશે યસ શી કેન. પાંચમામાં છે કેન યોર ફાધર સ્મેલ વિથ આઈસ, તો નો હી કાન્ટ. એના પછી છઠ્ઠું છે કેન અ ટાઈગર કિલ અ રેબિટ, તો જવાબ આવશે યસ ઇટ કેન. સાતમું છે કેન અ પોલીસમેન કેચ ધ થીફ, તો જવાબ આવશે યસ હી કેન. આઠમું છે કેન અ પ્લમ્બર મેન યોર શૂઝ, તો જવાબ આવશે નો હી કાન્ટ. નવમું છે કેન યોર કઝિન કમ ટુ અવર હાઉસ, તો યસ ધે કેન. દસમામાં છે કેન યુ પ્લે ગિટાર, તો જવાબ આવશે નો આઈ કેન. એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે એક્ટિવિટી. કૌંસમાં શબ્દ આપેલા હશે તેનો ઉપયોગ તમારે કરવાનો છે. તો રાઈટ ની જગ્યાએ આપણે લેફ્ટ કરવાનું છે. આઈ કેન નોટ રાઇટ વિથ લેફ્ટ હેન્ડ. લેડર ની જગ્યાએ ટ્રી કરવાનું છે. યુ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ચાઇનીઝ ની જગ્યાએ ઇંગ્લિશ શબ્દ ઉપયોગ કરવાનો છે. ધ ચાઇનીઝ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. એના પછી છે આઈ કેન કમ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ ની જગ્યાએ તમારે મોર્નિંગ ઉપયોગ કરવાનો છે. આઈ કાન્ટ કમ ઇન ધ મોર્નિંગ. માય ગ્રાન્ડફાધર કેન ઈટ બનાનાસ. બનાનાસ ની જગ્યાએ બીન્સ નો ઉપયોગ કરવાનો છે. માય ગ્રાન્ડફાધર કાન્ટ ઈટ્સ બીન્સ. 10 kg ની જગ્યાએ 25 કિલોગ્રામ નો ઉપયોગ કરવાનો છે. રાહુલ કાન્ટ લિફ્ટ 25 kilograms. નીચે આપેલા શબ્દની જોડીઓની મદદથી આપણે કેન અથવા મે થી પ્રશ્ન બનાવવાનો છે. પેલું આપણે કીધું છે મે આઈ યુઝ યોર પેન. બીજાનો જવાબ બનશે કેન આઈ હેવ યોર ફોન નંબર. ત્રીજું બનશે મે આઈ નો યોર નેમ. એના પછીનું છે કેન આઈ સી યોર આઈડેન્ટિટી કાર્ડ. એના પછી છે મે આઈ સ્લીપ ઇન ધ ડ્રોઈંગ રૂમ. નેક્સ્ટ છે હવે કોર્સમાં આપેલા ક્રિયાપદની મદદથી કુલ નો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે અને જરૂર લાગે તો વાક્ય નકારમાં પણ બનાવી શકવાનું છે. તો પેલામાં આપણને કીધું છે ટીવી વોલ્યુમ વોઝ ક્વાઇટ હાઈ. આઈ કુડ નોટ હિયર ધ ડોર બેલ. બીજું છે આઈ હેડ 2000 રૂપીઝ. આઈ કુડ ગીવ 500 ટુ માય ફ્રેન્ડ. ત્રીજું છે ધ ટ્રેન વોઝ લેટ સો વી કુડ રીચ અવર પ્લેસ ઓન ટાઈમ. ચોથું છે આઈ સ્ટડી હાર્ડ. આઈ કુડ ગેટ ગુડ માર્ક્સ. પાંચમું છે મિસ્ટર મહેતા ડીડ નોટ હેવ કીઝ. હી કુડ નોટ ઓપન ધ ડોર. છઠ્ઠું છે ધ ટોર્ટોઇઝ વોક ફાસ્ટ. ઇટ કુડ વિન ધ રેસ. એના પછી ધ સી વોઝ ઇન ધ સેમિનાર. તો એનો જવાબ આવશે સી કુડન્ટ પિક અપ માય કોલ. ધ ટીચર સ્પોક વેરી ફાસ્ટ. જવાબ લખે છે ચિલ્ડ્રન કુડન્ટ could not એટલે કે couldn't write the whole answer. નેક્સ્ટ હવે આપણે એના પછીનું યુનિટ નંબર 10 નું આપણે સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી નેક્સ્ટ વિડિયો લેક્ચર તમને મળતા રહે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.